अगर ये वीडियो आपको पसंद आया है तो लाइक करना और शेयर करना मत भूलें। सब्सक्राइब करें आकार फिल्म्स के YouTube चैनल और Facebook पेज को। ऐसे ही लेटेस्ट वीडियो पाने के लिए बेल आइकन पर क्लिक करना मत भूलें। ये ब्रह्मा ये बुद्धियों वाली विष्णु जी पातियों ने ब्रह्मा ये बुद्धियों वाली विष्णु जी पातियों ने ये उमा जी ये शिव जी ये उमा जी पाड़े से रूड़ी ये माता जी मारो भेड़ियो माता जी मारो भेड़ियो જગદંબા છે મારી ગઢબાવાની કાળક્યા છે કે આભમાં અણી નહીં ધરતી માથે ધણી નહીં પણ જેનો ધણી મારી ખારતિયાના ઝાડવા વાળી મારી ગઢબાવાની કાળક્યા બની જાય ને એ બેટા કદાચ મારો ખારતિયાના ઝાડવે બેઠી મારી ગઢબાવાની કાળક્યા જેનો ધણી બની જાય એનો વાળ વાકો ન થાય હો વાહ જ્યારે ગાવાનું મન થાય હવે ઉપર આપને નીચે ધરતી મારી દુનિયા હાલે એ મારી કારુડીના નામથી બોલી જાય એ હજાર વાર મળી જાય આ માનો ભેડિયો બજારની માલિકો લેવા જાવ રાવણદેવ આ બજારની માલિકો લેવા જાય ને 100 રૂપિયાથી ભેડિયા ચાલુ થાય છે 1 કરોડ લગીના ભેડિયા મળે છે બાબુ 100 રૂપિયાથી ચાલુ થાય ને 1 કરોડ રૂપિયા લગીના ભેડિયા મળે છે પણ આનો આ ભેડિયો 1 કરોડ રૂપિયાનો હોય તો ભલે 100 રૂપિયાનો હોય તો ભલે આનો આ ભેડિયો આપણી માતાજી માથે ઓઢે આપણો માતાજીનો બાનાધારે ભૂવો એટલે આ ભેડિયાની અમૂલ્ય નામની કિંમત થઈ જાય છે અમૂલ્ય એટલે એનું કોઈ મૂલ્ય નથી એની કોઈ કિંમત ગણાતી નથી અમૂલ્ય એટલે એની કિંમત ગણાતી નથી કોઈ આ ભેડિયાને પછી કોઈ ખરીદી નથી શકતું આ ભૂવો આપણો માતાજીનો બાનાધારી ભૂવો કુટુંબ કર્યા થઈ ભેળા મળી માતાજીનો ભેડિયો ઓઢાડે થી પછી આ ભેડિયાને કોઈ ખરીદી નથી શકતું બાપુ પણ આજ તો આવા ખારજિયા ગામના આંગણે આવો લાવો મેળ્યો છે આવો પ્રસંગ ભગવતીએ કરાવ્યો છે કારણ કે તમે 100 રૂપિયા આ ભેડિયાની માલિકો 100 રૂપિયા નાખશો ને તોય તમારો 1 કરોડ રૂપિયા લગીનો ભેડિયો માતાજીને ચડશે હો ભાઈ
નાણા મળશે પણ આવા ટાણા નહીં મળે. મારું પણ માગું નહીં આપણે તન કે કાજ પરમા રથને કારણે મન માગતા નો આવેલા જ. જેટલા ઊભા છે બેઠા છે વિનંતી કોઈ બાકી નો રહેતા, કારણ કે આ ભેડિયાનો હવે બીજી વાર ટાણું નહીં મળે. જ્યારે ભગવતીને ઈચ્છા છે ત્યારે આવો માંડવો કરાવશે ત્યારે માતાજીનો ભેડિયો આપણે બીજો વટાડશું. પણ આ એકવાર ભેડિયો ઓઢી ગયા પછી બીજી વાર આ માતાજીનો ભેડિયો ચડાવવામાં ન આવે. માટે બધાને વિનંતી, માતાજીના ભેડિયાને ફૂલ નહીં તો ફૂલની પાખડી આપીને માતાજીના ભેડિયાની માલિકો દીકરી દીકરાના લગ્ન હોય મેહુલભાઈ, દીકરી દીકરાના લગ્ન હોય, હગાવાલા મામા મોહાર 100 રૂપિયા 200 રૂપિયા 500 રૂપિયા લગ્નની માલિકો હાથ ગયણા કરે ની ખાલી કાગળની બુકમાં લખાય. ખાલી કાગળની બુકમાં 100 રૂપિયા 200 રૂપિયા 5000 રૂપિયા આપણે ખાલી કાગળની એક પાનાની માલિકો લખાય. પણ આ ભગવતીના કાર્યની માલિકો, ભગવતીના ભેડિયાની માલિકો કદાચ મારો દીકરો કે મારી દીકરી કદાચ 1 રૂપિયો વાપરે કે 1 લાખ રૂપિયા વાપરે, પણ જો મારી દીકરી જો કંકુના અક્ષર કરી, જો તાંબાના અક્ષરની માલિકો મારી દીકરી મારા દીકરા તો મારા નામ જો અમર ઇતિહાસની માલિકો લખી ન દઉં ને તો ખારજિયાના ઝાડવે બેઠી ગઢપાવાની કારુડી ન હોય. ત્યારે દીકરી માને વિનવે, દીકરી માને વિનવે, કેવી વિનવે? અરે હું દુખિયારી આ તારા શરણે આવું, મારી ખમ્મા કઈને મારી તારો ભેડિયો, હે માતાજી તારો ભેડિયો. પ્રેમ બોલો મહાકાળી માતને. બે હાથ અદર કરી, બે હાથ અદર કરી પ્રેમથી બોલો મહાકાળી માતને.
પાપીડો એ તને વધામણા આવે ડાંગર ની બાઈ ચામુંડના તને વધામણા આવે નવા ગામના મઢડા વાળી બાઈ ડાંગર ની ચામુંડના એ તને વખતે વધાવું ને મારી વાડી ના લઈ વાસંગી માતાનો હોય જો તોરી નાગણી પિતા શંકર જેવા દેવ પણ ધનરવતી નામની નાગણી આ પાતન જલમિયો તું તો નવકુણ રે નાગનો લઈ ભાણે મારી ઊંડું હતું બાઈ ચામુંડ મારી તારે જલગાર મારી સરોવર નિર્ભૈરા મારી ડાંગર ની ચામુંડ સાયર પણ મારી જગ 33 કરોડ દેવતાએ આવ્યો નહીં મારી ચામુંડ લઈ જ માતા ચૈત્ર મહિનાના નવલા નોરતા હલતા હોય ચૈત્ર મહિનાના નવલા નોરતા હલતા હોય એમાં નવલા નોરતા ની માલિકો મારી ચોટીલા મોદક ની મારો ડાંગર નો વિહામો માતા ચામુંડા બેઠી થાય બધાયના કળની માલિકો તો એક મુખવાળી માં છે બધાયના કળની માલિકો તો એક મુખવાળી માં છે જેના હો ભાગ્ય છે ના કળ ભાગલાની માલિકો બે મુખવાળી માં ચામુંડા પૂજાય છે જેના અહો ભાગ્યા છે જેના વડવાના પુનારથ પડ્યા છે વડવાના પુનારથ ના કારણે જેના કણ ભાગલાની માલિકો બે મુખવાળી મારી જગદંબા ચામુંડા પૂજાય છે અને તેથી નવલા નોરતાની માલિકો ચૈત્ર મહિનાના નોરતાની માલિકો ભગવતી ચામુંડા બેઠી થાય હોવા અરે બેટા વેરા પડે દુઃખ પડે અને આંખની માલિકો રાહુડું પડે ને ભગવતી ક્યારે સાંભળે કે વેરા પડે દુઃખ પડે આંખની માલિકો રાહુડું પડે અને તેની જગદંબા સાંભળે અને તેની માં બોલે કે જા બેટા વેરા પડે અને તારી આંખની માલિકો રાહુડું પડે અને તેની મને ચામુંડાને ટપોરો કરજે અરે ચામુંડાને ટપોરો કરજે જો નવા ગામનો મઢડો મેલીને મારા ડાંગરની વાયરા ન ચડું તો ચામુંડા નો દીવા